Ahmedabad Lions. Good evening, everyone. Welcome to the post-match presentation of the Indian Street Premier League Season 3. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે હું અને હર્ષિલભાઈ બંને આવી ગયા છીએ અમે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં. એ ક્યાં આવેલું છે? વેસુ. તો અત્યારે અમે આવી ગયા છીએ મેચ જોવા માટે. તો ચાલો અંદર કેવુંક માહોલ છે અને કેવીક મોજ કરવાની છે ચાલો બતાવી દઉં. ગયા છીએ ગેટ નંબર 4 ઉપર અને મારો મિત્ર આવી ગયો છે સાથે. ઋષિકેશ મજામાં? હવ પહોંચી ગયા હો કમ્પ્લીટ. તો ચાલો એન્ટ્રી કરી લીધી છે અને હવે જઈએ સ્ટેડિયમ બાજુ. આ છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, ઘણું મોટું છે. ચાલો અંદરનો માહોલ અને કેવોક નજારો છે જોઈએ. માંચી મુંબઈ, અમિતાભ બચ્ચનનું પોસ્ટર છે અહીંયા અને અહીંયા બધાના અલગ અલગ પોસ્ટર છે. અજય દેવગન ને સલમાન ખાન ને બધાય છે. આપણે જવાનું છે સાઉથ ઈસ્ટ સ્ટેન્ડમાં જે ગ્રાઉન્ડ લેવલ ઉપર છે અને અંદર બહુ મોટું છે. હાલીને થાકી ગયા પણ હજી આવ્યું નથી આપણું જે સિટિંગ અરેન્જમેન્ટ છે. ચાલો જોઈએ હજી કેટલુંક છે અને કેટલુંક વોક કરવાનું છે. ફાઇનલી આવી ગયું છે અત્યારે એન્ટ્રી માટેનું. આવી ગયો છે ઋષિકેશનો સ્ટોલ અને આ સાઈડ છે એમનો સ્ટોલ. આ આખો સ્ટોલ છે એમ ને આપણો. ચાલો અહીંયાથી તમને એક વ્યૂ બતાવું. આપણે આવી ગયા છીએ અત્યારે સિટિંગ અરેન્જમેન્ટ છે ત્યાં. આ રીતનો કંઈક વ્યૂ છે આખો અહીંયાથી. આજની જે મેચ છે બેંગલુરુ અને અમદાવાદ લાયન્સની મેચ હતી. એમાં અમદાવાદ લાયન્સ છે એ જીતી ગયું છે અત્યારે. બસ ખુશીઓનો માહોલ છે અત્યારે અહીંયા. આ રીતનો અત્યારે માહોલ છે મિત્રો મેચમાં. અને મેચ અમદાવાદ લાયન્સ જીતી ગયા છે અને બધા પ્લેયર છે એ આ સાઈડ આવી ગયા છે. એકદમ નજીક જ છે આમ તો આપણીથી. અત્યારે મેચમાં રમેલા બોલ અહીંયા આપે છે. સ્ટેડિયમમાં સિંહ દેખાણા સાસણના, પણ આ તો કંઈક સિંહ અલગ જ છે. કા હર્ષિલ? મેચ પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને જીતી ગયા છે અત્યારે અમદાવાદ લાયન્સ. What a power-packed performance we saw today from Ahmedabad Lions. Good evening, everyone. Welcome to the post-match presentation of the Indian Street Premier League Season 3 between बेंगलुरु स्ट्राइकर्स ने पूरी कोशिश की, सारे आइडियाज में एग्जीक्यूट करने की कोशिश की, लेकिन फिर भी અત્યારે ઇન્ટરવ્યુ ચાલે છે અત્યારે મેચ પછી. आउट हो गया था तो थोड़ा प्रेशर में आया था, बट हमने कहा आगे मैंने कि भाई पॉजिटिव क्रिकेट खेलेंगे, हम चेस कर देंगे. અમદાવાદ જીતી ગયું ને? અમદાવાદ જીતી ગયું. આજે બેંગલુરુ અને અમદાવાદ લાયન્સની મેચ હતી, એમાં અમદાવાદ અત્યારે જીતી ગયું છે અને મસ્ત અત્યારે નજારો છે. ઘણું મોટું છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ. નવા ખેલાડી પણ લગભગ આવી ગયા લાગે છે બેટ લઈને. અહીંયાની વીઆઈપી બેઠક છે જે સોફા ને કુશન ને ડિનર ને બધી વસ્તુ આમાં ઇન્ક્લુડ હોય છે. અને એકદમ ગ્રાઉન્ડ ફ્લોરે જ છે એકદમ સ્ટેડિયમ અને એની એક્ઝેક્ટ સામે વીઆઈપી બેઠક. અત્યારે મેચમાં રમાયેલો બોલ લેવા માટે પડાપડી બોલી ગઈ ઘડીક તો. આ નોર્મલ સિટિંગ અરેન્જમેન્ટ છે. અચ્છા, આ બધું છે નોર્મલ સિટિંગ અરેન્જમેન્ટ છે એમ ને? ઓકે. એસી અને ફેન. અચ્છા ઓકે. આ જે બધું છે આખી લાઈન એ એર કન્ડિશનર છે આખું. એસી સિટિંગ અરેન્જમેન્ટ છે. કોમેન્ટ્રી બોક્સ છે. અચ્છા, અહીંયા કોમેન્ટ્રી બોક્સ છે. હા હા. પછી આખું વીઆઈપી છે સિટિંગ અરેન્જમેન્ટ ને બધું. ફૂડ ને બધી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ હોય છે, ડિનર ને એવું. ISPL સ્ટેટ સ્ટેડિયમ 2 આ રીતનું છે આખું. જઈએ છીએ હવે પાછા એક્ઝિટ ગેટ બાજુ અને મેચ જોઈને હવે ત્રણેય પાછા ઘર સાઈડ જઈએ. અને ખરેખર બહુ મજા આવી ગઈ મેચ જોવાની, પણ થોડાક આવવામાં અમારે લેટ થઈ ગયું હતું ટ્રાફિકના કારણે. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ ફરી પાછા આવશું. અહીંયા એક એમ્બ્યુલન્સ પણ છે, જેથી કોઈ ઇન્જર્ડ થયું હોય તો તાત્કાલિક એમને ઇમરજન્સીમાં સારવાર પણ મળી રહી એની માટે. એક્ઝિટ ગેટ તરફ આપણે હવે જઈએ છીએ. મારી સાથે એક ફ્રેન્ડ્સ પણ મળી ગયા છે અને એમને આ મેચમાં રમાયેલું બેટ અને બોલ બંને વસ્તુ એમને આપી દીધી છે. ચાલો કે
સબસ્ક્રાઈબર મિત્રો પણ મળી ગયા છે અને હવે આપણે પાછા બસ ઘર બાજુ રવાના થવાનું છે. અહીંયા આખી ગાડી પણ છે એમની કંપનીની પ્રિડિએટર એનર્જી. અને હવે એક્ઝિટ પોઈન્ટ તરફ જઈએ છીએ પણ ઘણું હાલવાનું છે પાછું. વેસુમાં આવ્યા અને ફ્રેન્કી ન ખાધું એવું તો બને જ નહીં. ફ્રેન્કી ખાવા માટે અત્યારે અમે આવી ગયા છીએ રાહુલ રથ મોલની એક્ઝિટ બહાર. ઘણા બધા અલગ અલગ સ્ટોલ હોય છે ફ્રેન્કીના અહીંયા. બધી જગ્યાએ તો સેમ જેવું જ હોય છે અને અહીંયા ઓલમોસ્ટ બધી જગ્યા ઉપર સેમ જ નામ હોય છે, સાઈ ફ્રેન્કી. ચાલો ફ્રેન્કી ખાઈએ. અત્યારે ફ્રેન્કી બનવાની ચાલુ થઈ ગઈ છે આપણી. સલાડ આવી ગયો. ઓલમોસ્ટ આપણી ફ્રેન્કી અત્યારે રેડી થઈ ગઈ છે. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ અત્યારે ઘરે અને જબરજસ્ત ઠંડી છે અત્યારે બહાર. અને આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હજી સુધી અમારી ચેનલ પર નવા હો તો આજે જ સબસ્ક્રાઈબ કરજો.